ઓકે ફ્રેન્ડ્સ, સૌથી પહેલા એનસીઆરટી વિભાગમાં આવી આવો. એમાં સ્વાધ્યાયનો 21મો ન્યુમેરિકલ છે. એમાં તમને કહી દીધું કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. ઓકે, ધારો કે આ કોઈ 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો કોઈ વાહક ગોળો છે. આ એનું સેન્ટર, એને આપણે ઓ કહી દઈએ. ગોળાની રેડિયસ તમને આપેલી છે 10 સેન્ટીમીટર. આના ઉપર કોઈ અજ્ઞાત વિદ્યુતભાર સી મૂકવામાં આવે છે. ધારો કે એને આપણે કહી દઈએ સ્મોલ ક્યુ. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 1.5 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર કુલમ ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય છે. એટલે કેન્દ્રથી માની લો કે 20 સેન્ટીમીટર દૂર વિદ્યુત ક્ષેત્ર છે એ તમને આપેલું છે. એ અંદરની તરફ આપેલું છે. અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે. એ આપેલું છે 1.5 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર કુલમ. હવે વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ છે એટલે આ ગોળાની સપાટી ઉપર જે વિદ્યુતભાર તમે મૂકેલો છે એ નેગેટિવ હોવો જોઈએ. એનું મુખ્યત્વે કારણ એ છે કે ઋણ વિદ્યુતભારની અંદર ક્ષેત્ર રેખાઓ છે એ દાખલ થાય. એગ્રી? તો તમારે આ ગોળા પરનો કુલ વિદ્યુતભાર છે ફાઇન્ડ કરવાનો છે. આમ તો સીધું સૂત્ર તમે યુઝ કરી શકો. સો વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ અપોન R². અહીંથી તમે Q ને સબ્જેક્ટ બનાવો એટલે Q બરાબર થશે E R² ડિવાઈડ બાય K. ડન. બધા ડેટા સી તમને આપેલા છે. એ કિંમતો આપણે અહીંયા આગળ મૂકીએ. એટલે therefore Q ઇઝ ઇક્વલ ટુ E તમને આપેલું છે 1.5 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર કુલમ. R તમારે કયો લેવાનો થશે? નોર્મલી જે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે એ ડિસ્ટન્સ લેવાનું છે. તો કેન્દ્રથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ કેટલું થાય? 20 સેમી. અને મીટરમાં તમે કન્વર્ટ કરશો એટલે એ આવશે 0.2 મીટર. હલ્લો, ડન. એટલે R ની જગ્યાએ તમારે 0.2 મીટર લેવાનું થશે. એટલે 0.2 નો સ્ક્વેર થશે. અને K એટલે 9 ગુણ્યા 10⁹ થશે. એમ કરીને તમે સાદુરૂપ આપશો એટલે તમને Q મળશે. આપણે જોઈ લઈએ. એ Q તમને મળશે 6.67 નેનો કુલમ. હવે અહીંયા આગળ વિદ્યુતભાર છે નેગેટિવ છે એટલે આપણને આન્સર જે મળશે ને એ નેગેટિવમાં મળશે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર અંદરની દિશામાં આપેલું છે તો ફરજિયાત ગોળા ઉપર જે ચાર્જ તમે રાખેલો છે એ ચાર્જ નેગેટિવ હોવો જોઈએ. એટલે તમારો આન્સર છે એ નેગેટિવ આવશે. એટલે -6.67 નેનો કુલમ થશે. ડન. સો બેઝિક આખો આઈડિયા છે તો જે એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. ત્યાર પછીનો એનસીઆરટીનો 25મો ન્યુમેરિકલ આ મસ્ત આપેલો છે. મિલિકનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું એક ઓઇલ ડ્રોપ 2.55 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમના સમાન વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સ્થિર રાખવામાં આવ્યું છે. જો ઓઇલની ઘનતા 1.26 ગ્રામ પર સેમી ક્યુબ હોય તો તે ડ્રોપની ત્રિજ્યા શોધો. જે તમારે લેવાનું છે 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને E તમારે લેવાનું છે 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. સ્થિર રાખવાનું છે એટલે જેટલું બળ નીચે તરફ લાગે એટલું જ બળ ઉપરની દિશામાં લાગવું જોઈએ. ઉપરની દિશામાં આપણે વિદ્યુત ક્ષેત્રને લીધે બળ છે એ લાગુ પાડીશું. આમ આઈડિયા છે એ બહુ સિમ્પલ છે. હવે અહીંયા આગળ તમને 12 વધારાના ઇલેક્ટ્રોન આપેલા છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા તમને આપેલી છે. એ આપેલી છે 12. એટલે આના ઉપરથી તમને વિદ્યુતભાર મળે Q બરાબર A ની મુજબ. n તમારે લેવાનું છે 12 ઇન્ટુ E કરી નાખો એટલે E તમને વિદ્યુતભાર આપશે. એગ્રી? પછી વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે. એ આપેલું છે 2.55 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. પછી ઓઇલની ઘનતા આપેલી છે ρ. એ આપેલી છે 1.26
ગ્રામ પર સેમી ક્યુબ. સૌથી પહેલા આને તમારે MCAS ની અંદર કન્વર્ટ કરવું પડશે. આ 1.26 mm ગ્રામ એટલે 10⁻³ kg થાય અને છેદમાં સેમી ક્યુબ છે એટલે એ આવશે 10⁻6 મીટર ક્યુબ. આનું તમે સાદું રૂપ આપો એટલે રો તમને મળશે 1.26 ગુણ્યા 10⁻6 ઉપર જશે એટલે પ્લસ થશે 10⁻6 ને 10⁻³ એટલે અલ્ટિમેટલી કેટલું આવશે 10⁻³ kg પર મીટર ક્યુબ. ડન. તમારે ડ્રોપની ત્રિજ્યા છે ફાઇન્ડ કરવાની છે એટલે કે r તમારે ફાઇન્ડ કરવાનો છે. હવે સ્થિર રાખવા માટે જેટલું બળ અધો દિશામાં લાગે એટલું જ બળ ઉધર્વ દિશામાં લાગવું જોઈએ. તો અધો દિશામાં આવશે mg અને ઉધર્વ દિશામાં બળ આવશે qe. અધરવાઇઝ તમને દળ આપ્યું નથી પણ ઘનતા આપેલી છે. ડન. એટલે દળની જગ્યાએ તમે આવું લખી શકો રો ઇન્ટુ v ઇન્ટુ g ધેટ ઇક્વલ ટુ qe. હલો, દળ બરાબર ઘનતા ગુણ્યા કદ થાય. સો રો એમના પછી કદ એટલે શું આવે 4/3 પાઈ r ક્યુબ અને g એમના ધેટ ઇક્વલ ટુ qe એમના. તમારે r સી ફાઇન્ડ કરવાનો છે એટલે અહીંથી r ક્યુબ છે એને કરતા બનાવો. સો r ક્યુબ ને તમે સબ્જેક્ટ બનાવશો એટલે તગડો અહીંયા આગળ આવશે એટલે 3 q ની જગ્યાએ આપણે e લઈએ અથવા q જ રાખો ને ઇન્ટુ e છેદમાં 4 રો પાઈ g આવું આવશે. એગ્રી? q બોલે તો 12 e થાય. હલો, એગ્રી? એટલે r ક્યુબ ધેટ ઇક્વલ ટુ 3 q ની જગ્યાએ 12 e ઇન્ટુ કેપિટલ E છેદમાં 4 રો પાઈ g. અહીંયા 4×3 = 12 એટલે અલ્ટિમેટલી r ક્યુબ ધેટ ઇક્વલ ટુ થશે 3 3 ને 9 એટલે 9 e ડિવાઇડ બાય રો પાઈ g. અહીંથી તમારે ઘનમૂળ છે એ લેવું પડશે એટલે આખા ઉપર 1/3. બધા ડેટા છે એ તમને આપેલા છે. અહીંયા આગળ તમે કિંમત મૂકશો એટલે આન્સર છે એ આવી જશે. કેટલું આવશે? સો એ આવશે 9.81 ગુણ્યા 10⁻4 mm. રેડી? સાદું રૂપમાં થોડુંક તમારે ધ્યાનથી રાખવાનું થશે. ડન. આમ આઈડિયા છે એ એકદમ સિમ્પલ છે એટલે કોઈ ઇશ્યુ નથી. ડન. ઓકે. ત્યાર પછી સ્વાધ્યાયનો 33મો ન્યુમેરિકલ જો આ પણ મસ્ત આપેલો છે. આને તમારે 5 સ્ટાર કરવાનો થશે. એમાં તમને કહી દીધું કે m દળ અને -q વિદ્યુતભાર ધરાવતો એક કણ બે વિદ્યુત ભારિત પ્લેટોની વચ્ચે vx વેગથી પ્રારંભમાં x અક્ષને સમાંતર દાખલ થાય છે. ઓકે, માની લો કે અહીંયા આગળ આપણે આ રીતે કોઈ બે પ્લેટો છે એનો વિચાર કરીએ. સપોઝ આ ઉપરની પ્લેટ છે ધારો કે ધન વિદ્યુત ભારિત છે, નીચેની જે પ્લેટ છે એ ધારો કે ઋણ વિદ્યુત ભારિત છે. આ રીતે તમને ખ્યાલ આવે ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર હોય એટલે વિદ્યુત ક્ષેત્ર આમ આવશે. એગ્રી? ધનમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળે ઋણની અંદર દાખલ થાય. આનો આપણે એક સ્પેશિયલ વિડીયો સી બનાવવાનો છે ક્ષેત્ર રેખાઓને રિલેટેડ. અત્યાર પૂરતી તમારે યાદ રાખવાનું છે ધનમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળે અને ઋણની અંદર દાખલ થાય એટલે આખા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આમ હશે. એગ્રી? હવે ધારો કે અહીંયા આગળ કોઈ m દળ ધરાવતો કોઈ પદાર્થ છે, કણ છે અને આના ઉપરનો જે ચાર્જ છે -q છે, આને તમારે સંક્ષિપ્ત દિશામાં vx જેટલા વેગથી દાખલ કરાવવાનો છે વિદ્યુત ક્ષેત્રની અંદર. હવે થશે કેવું? નોર્મલી ઋણ વિદ્યુતભાર જેવો વિદ્યુત ક્ષેત્રની અંદર દાખલ થશે તો એના ઉપર વિદ્યુત ક્ષેત્રને લીધે બળ લાગશે. અહીંયા આગળ પાર્ટી છે નેગેટિવ છે તો એ સતત ધન તરફ આકર્ષાતો જશે. એગ્રી? એટલે તમે આમ વિચારી શકો
માની લો કે સમક્ષિતિજ દિશાનો વેગ vx છે. હવે જેવો આ જે કણ છે એ વિદ્યુત ક્ષેત્રની અંદર દાખલ થશે એટલે એના ઉપર બળ લાગશે. એ બળ લાગવાને લીધે આનો જે ગતિપથ છે એ મોટી આમ થઈ જશે, કારણ કે સતત ધન તરફ આકર્ષાતો જશે. જો અહીંયા આગળ ધન વિદ્યુત બળ હોત તો આનો ગતિપથ આમ આવે, કણ સી નીચે આવે, કારણ કે એ ઋણ તરફ આકર્ષાય. એગ્રી. આપણા કેસની અંદર અહીંયા આગળ નેગેટિવ વિદ્યુત બળ છે એટલે એ ધન તરફ જશે. ડન. દરેક પ્લેટની લંબાઈ તમને આપેલી છે, એ આપેલી છે કેપિટલ L, એટલે આ રીતે. તો તમારે કણનું શિરોલંબ વિચલન છે ફાઇન્ડ કરવાનું છે, એટલે એ કેટલો આમ વિચલન અનુભવે છે શિરોલંબ દિશામાં, એટલે કે તમારે y છે ફાઇન્ડ કરવાનો છે. આમ આઈડિયા છે બહુ સિમ્પલ છે. તમે સીધું અહીંયા આગળ અચળ પ્રવેગી ગતિનું બીજું ઇક્વેશન છે એ યુઝ કરી શકો. ઇક્વેશન ખ્યાલ છે? સો d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. હલ્લો, d ની જગ્યાએ આપણે y લઈએ. હવે v0 છે 0 થશે, કારણ કે આપણે y દિશાની અંદર જવાનું છે. ડન. તો y દિશામાં કોઈ વેગ જ નથી કણનો, કારણ કે સ્ટાર્ટિંગમાં તમે સમક્ષિતિજ દિશામાં કણને ફેંકો છો vx જેટલા વેગથી. આ જે વેગ છે એ સમક્ષિતિજ દિશાનો વેગ છે. જવાનું છે આપણે y દિશામાં, તો y દિશામાં શરૂઆતમાં કોઈ વેગ જ નથી, એટલે આ પદ 0 થાય. અહીંયા આગળ ભૂલ ન કરતા. ઘણા લોકો vx અહીંયા આગળ મૂકી દે છે, અથવા ઘણા ડાઉટ રહે છે. તો શરૂઆતનો આ જે વેગ છે એ સમક્ષિતિજ દિશામાં છે, આપણે ફાઇન્ડ કરવાનું છે શિરોલંબ દિશામાં, એટલે કે y દિશામાં. સો y દિશામાં સ્ટાર્ટિંગનો વેગ 0 છે, એટલે આ પદ 0 પ્લસ 1/2. હવે પ્રવેગની જગ્યાએ તમારે કિંમત મૂકવાની થાય, એ આવશે QE ના છેદમાં m. હલ્લો, m બરાબર QE અને f ની જગ્યાએ ma, તો ma બરાબર QE એટલે a બરાબર QE ના છેદમાં m, અને t ની જગ્યાએ આપણે કિંમત મૂકવાની થાય. હવે માની લો કે કણ અહીંથી દાખલ થાય, અહીંથી બહાર નીકળે, તો l જેટલું અંતર કાપવા માટે ધારો કે t જેટલો સમય લેશે. વેગ છે એનો vx, તો vx બરાબર શું લખાય? l/t. એગ્રી? હલ્લો, અંતરના છેદમાં સમય થાય, તો તમે t ને અહીંથી કરતા બનાવો એટલે શું આવે? l ના છેદમાં vx. તો t ની જગ્યાએ આપણે કિંમત મૂકવાની થાય. વર્ક કરીને આપણે જોવા દઈએ તો એ આવે L²/v²x. સો y ઇઝ ઇક્વલ ટુ આ શું આવશે? નોર્મલી QEL²/2mv²x. તો આ એનો આન્સર થઈ ગયો. આપણે આ જ સાબિત કરવાનું હતું, QEL²/2mvx નો સ્ક્વેર. એગ્રી? ત્યાર પછીનો 37મો આને રિલેટેડ આપેલો છે. m દળ અને -q વિદ્યુતબળ ધરાવતો કણ vx ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁶ મીટર પર સેકન્ડ. સમક્ષિતિજ દિશાનો વેગ તમને આપેલો છે, એ આપેલો છે 2 × 10⁶ મીટર પર સેકન્ડ વેગથી પ્રક્ષિપ્ત કરેલો ઇલેક્ટ્રોન છે 0.5 સેન્ટીમીટરનું અંતર ધરાવતી, એટલે y આપેલું છે 0.5 સેમી. સેમી એટલે 10⁻²² મીટર થાય. પછી વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે, એ આપેલું છે 9.1 10⁻² ન્યૂટન પર કુલમ. તો ઉપરની પ્લેટ ને ક્યાં અથડાશે એટલે તમારે LC ફાઇન્ડ કરવાનું છે. આ સૂત્રમાં તમારે L² છે એને સબ્જેક્ટ બનાવવાનો થશે. પછી બધા ડેટા આપેલા છે એમાં કિંમત મૂકશો એટલે તમને આન્સર છે એ મળી જશે. એગ્રી? એટલે તમને પ્લેટ છે એની લંબાઈ મળશે. કેટલી મળશે? સાદું રૂપને એવું તમે આપશો એટલે 1.6 સેન્ટીમીટર તમને મળશે. એગ્રી? ત્યાર પછીનો 14મો ન્યુમેરિકલ. આ પણ મસ્ત આપેલો છે. આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 વિદ્યુત ભારોના ગતિપથ દર્શાવેલ છે. 3 વિદ્યુત ભારોના ચિહ્ન આપો. પછી કયા કણ માટે વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે, એટલે કે Q/m એ કોની માટે મહત્તમ હશે. આને તમારે 5 સ્ટાર કરવાનો છે 14મો ન્યુમેરિકલને.
કોમ્પિટિટિવની અંદર આવા ઘણી વખત છે એ પૂછાઈ શકે, એટલે થોડુંક ધ્યાન રાખવાનું. તમને ડાયાગ્રામ આપેલો છે, એમાં ઉપરની જે પ્લેટ છે ને એ ધન વિદ્યુત ભારિત છે આ રીતે. પછી નીચેની જે પ્લેટ છે એ ઋણ વિદ્યુત ભારિત આપેલી છે આ રીતે. વિદ્યુત ક્ષેત્ર છે ધનથી ઋણ તરફ હશે. 3 કણ છે, એમાં પેલો આમ આપેલો છે, પછી બીજો આમ આપેલો છે, અને થર્ડ છે એ આમ આપેલો છે. સૌથી પહેલા તમારે ચિહ્ન નક્કી કરવાના છે. તમને કઈ ખ્યાલ આવે? આ 2 કણ છે એ નોર્મલી ધન તરફ આકર્ષે. ધન તરફ ક્યારે આકર્ષે? વિજાતી વિદ્યુતભાર હોય ત્યારે. એટલે આ 2 કણ છે એ નેગેટિવ ચાર્જ ધરાવતો હોવો જોઈએ. નેગેટિવ ચાર્જ આપણે ધારી લઈએ -q. ડન. ત્રીજો કણ છે એ ઋણ તરફ આકર્ષે. ઋણ તરફ ક્યારે આકર્ષે? આ કણ ઉપરનો ચાર્જ કેવો હોવો જોઈએ? +q. રેડી? તો આ રીતે તમારે ચિહ્ન સૌથી પહેલા નક્કી કરી નાખવાના થશે. હવે તમારે q/m છે એનો ગુણોત્તર ફાઇન્ડ કરવાનો છે. એ કોનો મહત્તમ હશે? એગ્રી? અચળ પ્રવેગી ગતિનું સમીકરણ યુઝ કરીએ તો y બરાબર v0t + ½ at². શિરોલંબ એટલે સ્ટાર્ટિંગનો વેગ તો 0 થાય, એટલે y બરાબર આવે 1/2. પછી એની જગ્યાએ તમે qE/m મૂકી દો. અહીંયા આગળ t² નો t². સો y ઇઝ પ્રોપોર્શનલ, આવું લખીએ કંઈ q/m. હવે આના ઉપરથી તમારે નક્કી કરવાનું છે કે જેનું વિચલન વધારે થશે એની માટે q/m ગુણોત્તર વધારે થશે. તો આમાં ચેક કરો. સૌથી વધારે વિચલન છે એ ત્રીજાનું થાય, એટલે ત્રીજા માટે q/m સૌથી મહત્તમ હશે, સૌથી વધારે હશે. એગ્રી? આમ બેઝિક આખો આઈડિયા છે, તો છે એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. ત્યાર પછીનો સ્વાધ્યાયનો 8મો ન્યુમેરિકલ જો. 2 બિંદુવત વિદ્યુતભારો QA બરાબર 3 માઇક્રોકુલમ અને QB બરાબર -3 માઇક્રોકુલમ છે. એ બેયને એકબીજાથી શૂન્યાવકાશમાં 20 સેન્ટીમીટર દૂર મૂકેલા છે. એટલે આ રીતે આપણે પરિસ્થિતિ છે એ બનાવીએ. અહીંયા આગળ QA બરાબર 3 માઇક્રોકુલમ, પછી QB બરાબર -3 માઇક્રોકુલમ. આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ 20 સેમી છે. રેડી? એમાં સૌથી પહેલો કેસ આપણે સોલ્વ કરીએ. 2 વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ O પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? એટલે અહીંયા આગળ આ બેયનું મધ્ય બિંદુ આ થઈ ગયું. એગ્રી? એને આપણે કહી દઈએ બિંદુ O. તો અહીંયા આગળ તમારે વિદ્યુત ક્ષેત્ર છે ફાઇન્ડ કરવાનું છે. આ 2 વિદ્યુતભારો વચ્ચેનું અંતર 20 સેમી છે. તો QA વિદ્યુતભારથી બિંદુ O સુધીનું ડિસ્ટન્સ કેટલું આવે? 10 સેમી આવે. હલો? એવી જ રીતે O થી QB સુધીનું ડિસ્ટન્સ કેટલું આવે? એ પણ 10 સેમી આવે. ડન. હવે એક વિદ્યુતભાર ધન છે, એક વિદ્યુતભાર છે માઇનસ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. આ ધન વિદ્યુતભારને લીધે બિંદુ O આગળ ક્ષેત્ર છે આમ આવે, એને આપણે EA કહી દઈએ. એવી જ રીતે આ ઋણ વિદ્યુતભારને લીધે બિંદુ O આગળ ક્ષેત્ર છે એ આમ આવે, કારણ કે ઋણની અંદર ક્ષેત્ર રેખાઓ દાખલ થાય, એને આપણે કહી દઈએ EB. હાલાકી EA અને EB બેયની ડાયરેક્શન એક છે. એક હોય તો તમે સીધો સરવાળો કરી શકો, એટલે EO બરાબર લખી શકાય EA પ્લસ EB. હાલાકી EA અને EB આ બે તો સમાન આવશે. એનું કારણ એ છે ચાર્જ C સમાન છે, અહીંયા આગળ મૂલ્ય લેવાનું છે, અને પછી ડિસ્ટન્સ પણ સમાન છે. એટલે તમે સીધું આવું લખી શકો EO બરાબર E પ્લસ E એટલે 2E થાય. 2m ના મને E એટલે શું લખાય કે Q અપોન R². હવે અહીંયા આગળ તમારે કિંમત મૂકવાની થાય 2m ના. K એટલે 9 × 10⁹.
ક્યુ બેમાંથી કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય 3 માઇક્રો છે. માઇક્રો એટલે 10⁻6. ડિસ્ટન્સ કેટલું આવશે? અહીંથી લઈને અહીંયા સુધીનું 10 સેમી, અને મીટરમાં કન્વર્ટ કરવાનું એટલે 0.1 એનો સ્ક્વેર. એમ કરીને તમે સાદુરૂપ આપશો એટલે તમને બિંદુ ઓ આગળ ક્ષેત્ર છે એ મળી જશે. આપણે જોઈ લઈએ એટલે ખોટો ટાઈમ ન બગડે. એ તમને મળશે 5.4 ગુણ્યા 10⁶ ન્યૂટન પર કુલમ. આ આપણને મળી ગયું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. જો સદિશ સ્વરૂપે તમારે લેવું હોય તો સદિશ ઈઓ બરાબર 5.4 10⁶ ન્યૂટન પર કુલમ. આ મૂલ્ય થઈ ગયું. દિશા એ બતાવવી પડે ને, તો બે ક્ષેત્ર આમ આપેલા છે, તો દિશા કઈ આવશે? ઓ થી બી. માની લો કે આને આપણે એ કહીએ, આને બી કહીએ, તો ક્ષેત્રની જે ડાયરેક્શન આવે એ આવે ઓ થી બી. રેડી? સો આ પહેલાનો આન્સર આવી ગયો. ત્યાર પછી સેકન્ડ બોલે તો બી. એમાં શું કીધું છે? જો 1.5 ગુણ્યા 10⁹ કુલમ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુતભાર આ બિંદુ એટલે બિંદુ ઓ આગળ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હશે? ઓકે, હવે અહીંયા આગળ આપણે કોઈ ઋણ વિદ્યુતભાર છે મૂકી દઈએ. એને આપણે કહી દઈએ Q0. એ આપેલો છે -1.5 10⁹ કુલમ. રેડી? 10⁻⁹ કુલમ છે. તો આના ઉપર લાગતું બળ તમારે ફાઇન્ડ કરવાનું છે. આમ તો આઈડિયા છે એ બહુ સિમ્પલ છે, એટલે કામ ઈઝી થઈ જશે. તમે સીધું સૂત્ર છે એ યુઝ કરી શકો. આપણી આગળ સૂત્ર છે, ઓ પોઈન્ટ આગળ ગોતવાનું છે, એટલે એફઓ બરાબર લખી શકાય QE. સદી સ્વરૂપે આપણે મેળવીએ. ક્યુની જગ્યાએ પરીક્ષણ વિદ્યુતભાર Q0 થઈ જશે. એટલે અલ્ટિમેટલી એફઓ ડેટ ઇક્વલ ટુ Q0 તમને આપેલું છે -1.5 10⁻⁹. સદી સ્વરૂપ લેતા હો ત્યારે નિશાની લેવાની છે, અને ઈ તમને મેં ગોતી દીધું. ઈ છે 5.4 10⁶ ન્યૂટન પર કુલમ. એમ કરીને તમારે હવે આનું સાદુરૂપ આપી અને જવાબ સહી લાવવાનો થશે. ડાયરેક્શન બતાવવી પડશે, કારણ કે અહીંયા આગળ સદી સ્વરૂપ છે, તો દિશા કઈ આવશે? આઈડિયા બહુ સિમ્પલ છે. એ ઉપર રહેલો જે વિદ્યુતભાર છે એ ધન છે, અને ઓ ઉપર રહેલો જે વિદ્યુતભાર છે એ ઋણ છે. એટલે આ બે વિજાતીય વિદ્યુતભારો છે, એટલે આકર્ષણ થશે. એટલે આને લીધે આના ઉપર લાગતું જે ફોર્સ છે એને F1 કહીએ, તો એની ડાયરેક્શન આમ આવે. અહીંયા આગળ ઋણ છે, અહીંયા આગળ ઋણ છે, એટલે આ ભાઈને લીધે આના ઉપર લાગતું બળ એ અપાકર્ષી પ્રકારનું હશે. અપાકર્ષી પ્રકારનું હોય તો બળની ડાયરેક્શન આમ આવશે. એટલે અલ્ટિમેટલી પરિણામી બળ આપણને આમ મળશે, ઓ થી એ તરફ. એટલે અહીંયા જે આન્સર આવે પછી અહીંયા આગળ લખવાનું દિશામાં ઓ થી એ તરફ. એગ્રી? આ આઈડિયા છે બહુ સિમ્પલ હતો અને એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે એ કહી શકાય. ડન? ત્યાર પછી NCERT નું ઉદાહરણ નંબર 8 જો આ પણ મસ્ત આપેલું છે. એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પર કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેમી જેટલા અંતરનું પતન પામે છે. આકૃતિ એ તમને આપેલી છે. ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે છે, અને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે. આકૃતિ બી. દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણો. ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. ઓકે, આમ તો આઈડિયા છે બહુ સિમ્પલ છે, બરોબર? આમ બેઝિક આખો આઈડિયા છે. તમને બે ડાયાગ્રામ સી આપેલા છે. બે ડાયાગ્રામ આપણે અહીંયા આગળ ડ્રો કરીએ આ રીતે. પહેલો જે ડાયાગ્રામ છે એમાં ઉપરની જે પ્લેટ છે એ નેગેટિવ છે, અને નીચેની જે પ્લેટ છે એ પ્લસ છે. પછી
બીજો જે ડાયાગ્રામ છે એમાં ઉપરની પ્લેટ છે એ પ્લસ છે અને નીચેની જે પ્લેટ છે એ માઇનસ છે. આ બે પ્લેટો વચ્ચેનું અંતર તમને આપેલું છે, એને આપણે ડી કહીએ. એ આપેલું છે 1.5 સેન્ટીમીટર. એવી જ રીતે આ બે પ્લેટો વચ્ચેનું ડિસ્ટન્સ છે 1.5 સેમી આપેલું છે. રેડી? આ રીતે. હવે પહેલો જે ડાયાગ્રામ છે એમાં ઇલેક્ટ્રોન છે એને પતન કરાવવાનું છે અહીંયા આગળ. હાલાકી અહીંયા આગળ ક્ષેત્ર આમ આવશે, ધનથી ઋણ તરફ. હલ્લો, આ રીતે. અને અહીંયા આગળ ઇલેક્ટ્રોન છે એને પતન કરાવવામાં આવે. તો ઇલેક્ટ્રોન ઉપરનો ચાર્જ સી નેગેટિવ છે, તો એના ઉપર બળ નીચે તરફ લાગશે એટલે ઇલેક્ટ્રોન છે આના તરફ આકર્ષે, એટલે ઇલેક્ટ્રોન આમ ગતિ કરશે. રેડી? નીચે તરફ. એટલે કે ઇલેક્ટ્રોન ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ફોર્સ લાગશે. એવી જ રીતે અહીંયા આગળ ઉપરની પ્લેટ ધન છે એટલે ક્ષેત્ર આમ આવે નીચે તરફ, એક્ઝેક્ટ આ રીતે. હવે અહીંયા આગળ પ્રોટોન છે, તો પ્રોટોન ઉપરનો વિદ્યુતબળ પ્લસ છે એટલે ઉપર તો જશે નહીં, કારણ કે ઉપરની પ્લેટ તો ધન છે એટલે અપાકર્ષણ થશે, એટલે પ્રોટોન છે એ ઋણ તરફ આકર્ષે એટલે એના ઉપર ક્ષેત્રની દિશામાં બળ લાગે. ડન. એક બે વસ્તુ અમારે તમને ક્લિયર કરાવવાની છે. આપણે ફોર્સ માટેનું સૂત્ર ભણી ગયા, F = QE. બળ કઈ દિશામાં લાગશે એ તમારે નક્કી કરવું હોય તો કેરફુલી ચેક કરો. જો આ વિદ્યુતબળ ધન હોય તો ક્ષેત્રની દિશામાં બળ લાગે. યુ કેન સી ધેટ. અહીંયા આગળ પ્રોટોન છે તો એના ઉપર બળ નીચે તરફ લાગશે ક્ષેત્રની દિશામાં. જો અહીંયા આગળ ચાર્જ નેગેટિવ હોય તો એના ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. યુ કેન સી ધેટ ઇલેક્ટ્રોન ઉપરનો ચાર્જ નેગેટિવ છે એટલે એ ધન તરફ આકર્ષે, ક્ષેત્ર આમ છે તો ઇલેક્ટ્રોન ઉપર એની વિરુદ્ધ દિશામાં બળ લાગે. ડન. આમાં આઈડિયા સી સિમ્પલ છે ને. ધન વિદ્યુતભાર હોય તો ક્ષેત્રની દિશામાં બળ લાગશે, ઋણ વિદ્યુતભાર હોય તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે E. એ આપેલું છે 2 × 10⁴ ન્યૂટન પર કુલમ. તમારે ટાઈમ સી ગોતવાનો છે. ઇલેક્ટ્રોનને કેટલો સમય લાગશે, પ્રોટોનને કેટલો સમય લાગશે. આઈડિયા બહુ સિમ્પલ છે બકા. તમે સીધું અહીંયા આગળ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ યુઝ કરી શકો. સેકન્ડ સમીકરણ શું હતું મોટિયા? D = v0t + ½ at². સ્ટાર્ટિંગનો વેગ 0 હોય એટલે આ પદ 0, સો 1/2. હવે પ્રવેગ તમને ખ્યાલ હોય એ આવશે E/m × t². સો અહીંથી હવે તમે t² ને કરતા બનાવો એટલે t² = E આવશે 2mT/E. અહીંથી આપણે વર્ગમૂળ લઈ લઈએ, એક્ઝેક્ટ આ રીતે. હવે માની લો કે તમે ઇલેક્ટ્રોન માટે વાત કરતા હો તો અહીંયા આગળ સફિક્સમાં t, સફિક્સમાં e અને અંડરરૂટમાં અહીંયા આગળ શું હશે 2. અહીંયા આગળ ઇલેક્ટ્રોનનું દળ લેવું પડે, આ dm ના em ના. રેડી? ખાલી અહીંયા આગળ દળમાં બાકીનું બધું સેમ આપેલું છે. વિદ્યુત ક્ષેત્ર સમાન છે આ બે વિસ્તારની અંદર, પછી ડિસ્ટન્સ સમાન છે આ બે માટે. ખાલી દળ છે એ અલગ અલગ આવશે, કારણ કે અહીંયા આગળ પાર્ટી અલગ અલગ છે. એક ઇલેક્ટ્રોન છે અને બીજો પ્રોટોન છે. આમાં તમે કિંમત મૂકશો એટલે તમને આન્સર સી મળશે. એવરીબડી નો ઇલેક્ટ્રોનનું દળ તમને ખ્યાલ હોવો જોઈએ, 9.1 × 10⁻31 kg. ડી આપેલું છે 1.5 સેમી અને મીટરમાં કન્વર્ટ કરશો એટલે આવશે 1.5 × 10⁻². એ કિંમત અહીંયા મૂકવાની. ઈ તમને ખ્યાલ હોય 1.6 × 10⁻19 કુલમ. ઈ તમને ખ્યાલ હોય 2 × 10⁴, કારણ કે ઈ આપેલો છે. એમ કરીને તમે સાદું રૂપ આપશો ને એટલે અલ્ટિમેટલી આપણે જોઈ લઈએ શું આવે એમ. તો ઇલેક્ટ્રોન માટે ટાઈમ લાગશે 2.9 × 10⁹ સેકન્ડ, એટલે 2.9 નેનોસેકન્ડ આવે. એટલા સમયમાં એ પતન કરશે. સિમિલર પ્રોટોન માટે તમારે લેવું હોય
તો ટીપી that equal to અંડર રૂટમાં 2 માસ ઓફ પ્રોટોન ઇન્ટુ ડી ડિવાઇડ બાય ઈ. અહીંયા પ્રોટોનનું દળ આવશે, એ આવશે 1.67 ગુણ્યા 10⁻27 kg. બાકીના બધા ડેટા તમે મૂકશો એટલે તમને પ્રોટોનને લાગતો સમય છે એ મળશે. એ તમને મળશે 1.3 ગુણ્યા 10⁻7 સેકન્ડ. તો એટલે આના ઉપરથી તારણ શું નીકળે? જેનું દળ વધારે હશે એને વધારે સમય લાગશે, જેનું દળ ઓછું હશે એને ઓછો સમય લાગશે. અહીંયા આગળ ઇલેક્ટ્રોન છે મૂક્યા, તો ઇલેક્ટ્રોન છે એનું દળ ઓછું છે પ્રોટોનના દળની સરખામણીમાં, તો સમય તમે જુઓ 10⁻⁹ સેકન્ડ આવે. જ્યારે પ્રોટોનનું દળ વધારે છે ઇલેક્ટ્રોનના દળ કરતાં, એટલે અહીંયા આગળ એની માટે સમય 10⁻⁷ સેકન્ડ આવે, એટલે પ્રોટોન છે એને વધારે સમય લાગશે. એગ્રી? આમ બેઝિક આખો આઈડિયા છે, જે સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે એ કહી શકાય. ત્યાર પછીનો ઉદાહરણ નંબર 9 જુઓ, અને તમારે 5 સ્ટાર કરવાનું છે. ઉદાહરણ નંબર 9 ને શું કીધું? 10⁻⁸ કુલમ અને -10⁻⁸ કુલમ મૂલ્યના બે બિંદુવત વિદ્યુતભારો અનુક્રમે Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે. આકૃતિમાં દર્શાવેલ A, B અને C બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. આમ તો આઈડિયા છે બહુ સિમ્પલ છે. તમને ડાયાગ્રામ છે આપેલો છે, આમ આપેલો છે. બી બિંદુ અહીંયા આગળ આપેલું છે, પછી એ બિંદુ અહીંયા આગળ આપેલું છે, અને સી બિંદુ અહીંયા આગળ આપેલું છે. રેડી? અહીંયા આગળ એક વિદ્યુતભાર મૂકેલો છે, એ છે Q1, એ આપેલો છે 10⁻⁸ કુલમ. બીજો વિદ્યુતભાર અહીંયા આગળ મૂકેલો છે Q2, એ છે -10⁻⁸ કુલમ. રેડી? પછી ડિસ્ટન્સ તમને આપેલા છે, એટલું જે ડિસ્ટન્સ છે એ આપેલું છે 0.05 મીટર. 0.05 મીટર. પછી આ જે ડિસ્ટન્સ છે એ પણ તમને આપેલું છે 0.05 મીટર. આ ડિસ્ટન્સ પણ 0.05 મીટર. આ તમને આપેલું છે 0.1 મીટર. સિમિલર આ પણ 0.1 મીટર. તમારે એ અને બી અને સી ઉપર વિદ્યુત ક્ષેત્ર છે ફાઇન્ડ કરવાનું છે. ઇન શોર્ટમાં અહીંયા આગળ, અહીંયા આગળ, અહીંયા આગળ. હવે સૌથી પહેલા આપણે એ બિંદુ આગળ ક્ષેત્ર છે ફાઇન્ડ કરીએ. અહીંયા આગળ તો અહીંયા આગળ વિદ્યુતભાર છે ધન છે, તો એને લીધે ક્ષેત્રની ડાયરેક્શન આમ આવે. હલો, એને આપણે કહી દઈએ ઈ. અહીંયા આગળ ઋણ વિદ્યુતભાર છે, એને લીધે એ પોઈન્ટ આગળ ક્ષેત્ર આમ હશે, કારણ કે ઋણમાં દાખલ થાય ક્ષેત્ર રેખા, એટલે એનું ક્ષેત્ર પણ આમ આવશે. એને આપણે કહી દઈએ ઈબી. હાલાકી આ બે ક્ષેત્ર છે એ એક જ દિશામાં છે, એટલે સીધો સરવાળો. ડન. 1 1 આપણે નામ આપીએ 1 2, આ રીતે. તો એ આગળનું ક્ષેત્ર આપણને મળશે E1 પ્લસ E2. એગ્રી? મૂલ્ય જ આપણે લઈએ છીએ. હાલાકી E1 અને E2 સમાન આવશે. એનું કારણ એ છે, એક તો વિદ્યુતભાર સમાન છે અને સમાન ડિસ્ટન્સ છે, એટલે E1 બરાબર E2 બરાબર E લઈ લઈએ તો E પ્લસ E એટલે 2E થાય. એટલે E એ બરાબર થઈ જાય 2E, એટલે E ની જગ્યાએ કિંમત મૂકીએ તો KQ/R². અલ્ટિમેટલી 2m K એટલે 9 ગુણ્યા 10⁹, Q એટલે 10⁻⁸ અને R આ ડિસ્ટન્સ લેવાનું એ 0.05 છે એનો સ્ક્વેર. એમ કરીને તમે સાદું રૂપ આપશો એટલે તમને એ છે એ મળી જશે.
એની કિંમત તમને 7.2 10⁴ ન્યૂટન પર કુલમ છે એ તમને મળશે. એગ્રી? સો ઈએ છે એ તમને એટલું મળશે. લખી દો અહીં. એ તમને મળશે 7.2 10⁴ ન્યૂટન પર કુલમ. કોઈ દિશા પૂછે તો દિશા આવશે એ થી બી તરફ. રેડી? એ થી બી તરફ આમ આવે. ડન. જો સદિશ સ્વરૂપે કે તો હવે બી પોઈન્ટ આગળ બી આવો. એમાં શું થશે? નોર્મલી તમે કેરફુલી ચેક કરવા જાઓ તો આ ધન વિદ્યુત બળ છે, એને લીધે અહીંયા આગળ ઉદ્ભવતું ક્ષેત્ર છે એની ડાયરેક્શન આમ આવે. સો એને આપણે કહી દઈએ E1. અહીંયા આગળ ઋણ વિદ્યુત બળ છે. આ ઋણ વિદ્યુત બળને લીધે આ પોઈન્ટ આગળ ક્ષેત્ર આમ આવશે. એને આપણે E2 કહીએ કારણ કે ઋણની અંદર દાખલ થાય. આ બે ક્ષેત્ર છે એ અપોઝિટ ડાયરેક્શનમાં છે, વિરુદ્ધ છે. તો ક્ષેત્રની બાદબાકી થશે એટલે બી પોઈન્ટ આગળ ક્ષેત્ર આપણને મળશે E1 માઇનસ E2. હાલાકી E1 વધારે થશે કારણ કે આ ડિસ્ટન્સ ઓછું છે. E2 માટે શું આવશે? ડિસ્ટન્સ અહીંથી લઈને અહીંયા સુધીનું આવે. એટલે આ 0.1 એમાં પાછું આ 0.05 એ એડ થાય. એગ્રી? એટલે મોટામાંથી નાનું ક્ષેત્ર તમારે ઇંચવટમાં બાદ કરવાનું થશે. હવે EBM ના અહીંયા આગળ કે પછી બે ઉપરના ચાર્જ તો સમાન છે એટલે કે ક્યુ હું કોમન લઈ લઉં એટલે અહીંયા આગળ આવે 1/r1² માઇનસ 1/r2². એમાં r1 તમારે અહીંથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ એટલે કે 0.05 મૂકવાનું. r2 અહીંથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ 0.05 0.05 0.05 એટલે 0.015 આવશે. એ અહીંયા આગળ મૂકવાનું. એમ કરીને સાદું રૂપ આપશો એટલે તમને EB છે એ મળી જશે. અહીંથી કામ તમારે જાતે કરવાનું થશે ને. આવી ગણતરી તો તમારે જ કરવી પડશે. તમે એવી આશા ન રાખો કે ઠેઠથી સાદું રૂપ આપો એમ. બરોબર? એટલે ધ્યાન રાખવાનું થોડુંક આપણે. EB છે એ તમને મળશે 3.2 ગુણ્યા 10⁴ 3.2 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. રેડી? અને દિશા કોઈ પૂછે તો ક્ષેત્ર વધારે E1 છે એટલે દિશા આમ આવે. રેડી? બી તરફ. એટલે આ રીતે તમારે એ થી બી તરફ એમ બદલવાનું થાય. હવે આ પોઈન્ટ આગળ તમારે વિચાર છે એ કરવાનો થશે. આમ તો આઈડિયા છે બહુ સિમ્પલ થઈ ગયો. જો હવે સી આગળ આપણે ફાઇન્ડ કરવાનું છે તો અહીંયા આગળ ધન વિદ્યુત ભાર છે એને લીધે સી પોઈન્ટ આગળ ક્ષેત્ર આમ મળે. હલ્લો, એને આપણે કહી દઈએ E1. પછી અહીંયા આગળ ઋણ વિદ્યુત ભાર છે એને લીધે સી આગળ ક્ષેત્ર આમ મળે ને, ઋણની અંદર દાખલ થાય. એને આપણે કહી દઈએ E2. હાલાકી E1 અને E2 સમાન થશે કારણ કે ચાર્જ સમાન છે, આ ડિસ્ટન્સ એ સમાન છે. એટલે એક કામ કરીએ આપણે E1 બરાબર E લઈ લઈએ અને E2 બરાબર E જ લઈ લઈએ. રેડી? આ ખૂણો 60 નો આવશે સમબાજુ બીનો કારણ કે આ 0.1 આ 0.1 ને આ 0.1 છે એટલે આ ખૂણો છે 60 નો થાય. બરોબર? સિમિલર આ એંગલ એ 60 નો થાય. તો આ બે વચ્ચેનો એંગલ કેટલાનો આવશે? એ આવે 120 ડિગ્રી કારણ કે ટોટલ 180 છે. એમાંથી આ 60 બાદ કરો એટલે વધે કેટલો? 120 ડિગ્રી. તમે આનો સબાસા બનાવવા દેશો એક્ઝેક્ટ આ રીતે અને આને સમાંતર લાઈન આ થઈ ગઈ એટલે પરિણામી ક્ષેત્ર છે એ આપણને આમ મળશે. એગ્રી? એને આપણે કહી દઈએ નોર્મલી EC. તો EC બરાબર શું આવે મુઠિયા? એ આવે કારણ કે આપણે ઓલું સૂત્ર છે યુઝ કરવું પડશે નોર્મલી. EC √E1² વત્તા E2² વત્તા 2 E1 E2 અને cos 120. cos 120 એટલે -1/2 થાય. અહીંથી 2 કેન્સલ એટલે E² - E² એટલે આ ગયું. એટલે અલ્ટિમેટલી EC બરાબર આવે E
એ બોલે તો કે ક્યુ અપોન આર સ્ક્વેર કિંમતો મૂકીએ આપણે કે એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત પછી ક્યુ આપેલો છે 10 ની ઓછા 8 ઘાત કુલમ આર તમારે અહીંથી લઈને અહીંયા સુધીનું લેવાનું એ છે 0.1 એનો સ્ક્વેર એમ કરીને તમે સાદું રૂપ આપશો એટલે ઈસી તમને મળશે 9 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પર કુલમ રેડી અને દિશા કોઈ પૂછે તો દિશા આમ આવશે 1 અને 2 એને પેરેલલ બરોબર અથવા જમણી તરફ એવું કંઈક કહીશું ને આમ આ બાજુ છે એટલે જમણી તરફ ડન સો બેઝિક આખો આઈડિયા છે એકદમ સિમ્પલ આખો આઈડિયા છે કહી શકાય હવે છે બકા પૂરું ઓકે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર છે એના જે ન્યુમેરિકલ છે એ બધા એનસીઆરટી પ્રમાણે પૂરા થાય છે ડન તો આની તમારે પ્રેક્ટિસ કરવી પડશે ડન સો બેઝિક ઓકે